જય ભીમ, જય સંવિધાન. એક બાપ દીકરો ઘોડી લઈને આલ્યા આવે. હવે માત્ર 18 વર્ષનો છોકરો એ ઘોડી માથે બેઠો, પોતે ઘોડીને દોરી આલ્યા આવે. કોષના પાના કઢાવવા આમાં ગામ જાય હાલી. એટલે એક હાથી હાંકતો હતો એક ભાઈ પટેલ. એટલે એણે જોયું, એટલે એને હાથી ઊભું રહ્યું. તો કે ક્યાં ઉપડ્યા? તો કે પાના કઢાવવા જવું કોષના. ઠીક કે પુત્ર લુવારને એક મારા જુવાર કહેજો ને. એટલે જુવાર એટલે અંતરની ભાવનાથી જુવાર કહેવાત પહેલાંના જમાનામાં. એટલે હા, તો કે એને કહેજો કે પંડપાળો પુત્ર સ્વાર કે એ વાતનો કરી ઈશાર ને કે લુવારને કહેજો કે મારા જુવાર. તો કે ભલે કહી દઉં કે જો કપાના કઢાવ્યા કોશ્યુના. અને પાછો હાલતો થયો તો યાદ આવી ગયું. તો કે ભાઈ એક પટેલ હતા ને, એણે કે તમારે માટે જુવાર મોકલ્યા છે કે. તો કે બોલો. તો કે એણે કીધું છે કે પંડપાળો પુત્ર સવાર એ વાતનો કરી વિચાર ને કે લુવારને કહેજો મારા જુવાર. તો કે હા. તો કે મારો કાંઈ જુવાર લેતા જાવ ને, હું એના જુવાર મોકલું. તો કે હા બોલો બોલો. તો ગોતર ગજબ કાં ગોતર ગજબ, કાં ગોતર ગજબ અને કાં ભમક્યા વકાર. એ વાત ન કરી વિચાર ને કે પટેલને કહેજો મારા જુવાર. આ તો હાલતો થયો પછી જુવાર આવ્યો તો પટેલ ઊભા થયા. કાં કીધું કાંઈ? તો હા હા મેં તમારા જુવાર મોકલ્યા ને એણે મોકલ્યા. તો હું કીધું? તો એણે કીધું કે કાં ગોત્ર ગજબ, કાં ગોત્ર ગજબ અને કાં ભમક્યા વકાર. એ વાતનો કરી વિચાર કે પટેલને કહેજો મારા જુવાર. એમ જુવાર મોકલ્યા. એટલે આ બે પટેલ અને લુવાર બે જે હમામાં વાત કરેલી હતી અને એકાબીજાએ સમજ્યા, એવી રીતે તમને કાંઈ પણ સમજણાની મેલપા પડે, દ્રષ્ટાંતની મેલપા, તો કોમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી વાતનો વેગ આપજો. હરેક વખતે આવા સારા સારી વાત કોમેડી અને રજૂ કરતા રહીશું, તો અમને વેગ મળે.